ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે વૈશ્વિક બજારો આજ માટે સંકેતો આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ ચાર્લીને આજના દિવસે પણ સંકેતો તો આપણને થોડાક મિશ્રિત મળી રહ્યા છે, કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારોમાં ફરી એક વખત આપણને ખાસ કરીને ઘટાડો આવતો જોવા મળ્યો। ઇન્ટ્રાડેની અંદર ડાઉ તમને 500 પોઈન્ટ જેટલો તૂટતો જોવા મળ્યો। નાસ્ડેક, S&P 500 આ બંનેની અંદર પણ ઘટાડો આવ્યો। અને મહત્ત્વની વાત રહી કે બંને ગઈકાલે 50 દિવસની જે મૂવિંગ એવરેજ છે એની નીચે આવીને બંધ થયા, એટલે થોડીક ત્યાંથી બેરિશનેસ વધે એવા સંકેતો ખાસ કરીને વધી રહ્યા છે। બીજી તરફ ઓરેકલની સાથે બંને જે ટેકનોલોજી શેર્સ હતા એની અંદર ગઈકાલે પણ આપણને ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો, એટલે એ બધા પર એક ખાસ અહીંયાથી નજર રાખવાની છે। કે મહત્ત્વની વાત અહીંયાથી ડાઉની એટલા માટે કરવી છે કારણ કે ગયા શુક્રવારે અહીંયા આપણને 48,886 આ લેવલ પર એક નવું શિખર બનતું જોવા મળ્યું હતું। અને જે આજે ગઈકાલે બુધવાર થયો એટલે 3 દિવસના સેશનની અંદર ડાઉ જે છે પોતાના ઉચ્ચતમ સ્તરેથી લગભગ 1000 પોઈન્ટ જેટલો આપણને ઘટતો જોવા મળ્યો છે। તે એક થોડોક ચિંતાનો વિષય છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખીશું। આ બધાની વચ્ચે ફરી પાછો એક વખત ગઈકાલે ઓરેકલની અંદર ઘટાડો આવ્યો। જુઓ, બ્લુ આઉટ કેપિટલે $10 બિલિયન રોકાણ આપવાની હતી, ખાસ કરીને અહીંયાથી મિશિગનની અંદર એક ડેટા સેન્ટર સ્થાપવા માટે તે એમણે ના પાડી દીધી। એને લઈને ખાસ કરીને ગઈકાલે ઓરેકલના શેરની અંદર ઘટાડો જોવા મળ્યો। જો કે અત્યારે ઓરેકલે એવું કહ્યું છે કે બ્લેકસ્ટોન, બેંક ઓફ અમેરિકા એમની સાથે અત્યારે ફંડિંગની વાત કરી રહ્યા છીએ, અંતિમ તબક્કાની અંદર વાત ચાલી રહી છે એવું તેમનું કહેવું છે। અને ઓરેકલે એવી પણ સ્પષ્ટતા આપી કે એવું નથી કે બ્લેકસ્ટોન સંપૂર્ણપણે અહીંયાથી પાછળ ખસી રહ્યું છે। ન્યૂ મેક્સિકોની અંદર જેઓ ડેટા સેન્ટર સ્થાપી રહ્યા છે એના માટે તો અત્યારે પણ બ્લેકઆઉટ ફંડિંગ કરી જ રહ્યું છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું। ડેટા સેન્ટર બનાવવા માટે લગભગ $18 બિલિયન ફંડિંગની જરૂર છે। અને જો કે ગઈકાલે આ બધા સમાચાર બાદ ઓરેકલનો સ્ટોક આપણને ફરી પાછો 5% જેટલો ઘટતો જોવા મળ્યો હતો। વેલ, ઓરેકલની અંદર તો ઘટાડો હતો જ, પરંતુ અન્ય જે ટેકનોલોજી શેર્સ છે એમાં પણ ગઈકાલે ખાસ કરીને AI રિલેટેડ અને ટેકનોલોજી શેર્સમાં ગઈકાલે પણ આપણને એક મોટો ઘટાડો જોવા મળ્યો, જેની અંદર ખાસ કરીને જુઓ એનવીડિયા 4%, AMD 5%, કોરવ્યુ 7% જેટલો ઘટ્યો। અન્ય જે એમેઝોન સહિતના જે અન્ય સ્ટોક્સ છે, બ્રોડકોમ, મેટા, એમેઝોન, ત્યાં પણ એક ઘટાડા તરફી જ કારોબાર આપણને જોવા મળ્યો છે। વેલ, હવે માઇક્રોનની અંદર એક સારી તેજી ગઈકાલે જોવા મળી। અહીંયા કંપનીના પરિણામ આવ્યા, અનુમાન આવક અને EPS બંને અનુમાનથી સારા રહેતા જોવા મળ્યા। ગાઈડન્સ જે બજારને અનુમાન હતું એનાથી પણ અહીંયાથી સારું આપણને રહેતું જોવા મળ્યું, એને લઈને તેજી આવી। કંપનીએ કહ્યું કે રોકાણ વધવાની સાથે ખર્ચ પણ વધી શકે છે। હવે ગઈકાલે જે ઉછાળો હતો લગભગ 8%નો ઉછાળો તમને માઇક્રોનના શેરની અંદર જોવા મળ્યો, અને 2025ની ખાલી વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 170% જેટલો શેર અહીંયાથી વધતો જોવા મળ્યો છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું। હવે આ બધાની વચ્ચે ફરી પાછા અમેરિકાના મોંઘવારીના આંકડાઓ પણ આવશે। રિટેલ મોંઘવારીના આંકડા આજે જાહેર થશે। હવે ઓક્ટોબરે ખાસ કરીને ઓક્ટોબરની અંદર જે શટડાઉન ચાલી રહ્યું હતું, એક સૌથી લાંબુ ઇતિહાસનું શટડાઉન હતું, એ શટડાઉન દરમિયાન ખાસ કરીને જે ડેટા હતા એકત્ર કરવામાં નહોતા આવ્યા, એટલે ઓક્ટોબરની મોંઘવારી નથી આવવાની। હવે સીધી નવેમ્બરની મોંઘવારી આપણને આવતી જોવા મળશે। બજારને 0.3% મંથ ઓન મંથ બેઝિસ પર અને વાર્ષિક ધોરણે 3.1% જેટલું મોંઘવારી વધવાનું અનુમાન છે, અને કોર મોંઘવારી પણ 3%ની આજુબાજુ રહેવાની બજારને અપેક્ષા છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું। આ સિવાય ઘણી બધી સેન્ટ્રલ બેન્કોના નિર્ણયો આપણને આ અઠવાડિયે આવતા જોવા મળશે। બેંક ઓફ ઇંગ્લેન્ડ આજે વ્યાજદરો પર નિર્ણય લેશે, અહીંયા 5%નો ઘટાડો થાય એવી એક અપેક્ષા અત્યારે બજાર રાખી રહ્યું છે। મોંઘવારી ઘટાડા થયા પછી દર ઘટાડાની પણ અપેક્ષા છે। આ ઉપરાંત આ અઠવાડિયામાં તમને યુરોપિયન સેન્ટ્રલ બેંકના પણ નિર્ણય આવતો દેખાશે, અને આવતીકાલે સૌથી મહત્ત્વનું જાપાનની સેન્ટ્રલ બેંક દ્વારા નિર્ણય લેવામાં આવવાનો છે વ્યાજદર અંગે, એટલે એના પર પણ એક ખાસ ફોકસ રાખીશું। એટલે આ બધા પર પણ એક ચાલ નક્કી આપણી રહેતી જોવા મળશે। જોકે આ બધાની વચ્ચે આજના દિવસે જુઓ તમને હવે ખાસ કરીને એશિયાના બજારોની વાત કરી લઈએ તો ત્યાં પણ આજે કોઈ બહુ મોટા સારા સંકેતો નથી। જાપાનના બજારો એટલે કે નિક્કેઈની અંદર 1%નો દબાણ છે। તાઇવાન, કોરિયા દબાણની અંદર કામકાજ કરી રહ્યા છે। આ ઉપરાંત તમે જોશો સ્ટ્રેટ ટાઈમ, શાંઘાઈ અને હેંગસેંગ અહીંયા થોડીક પોઝિટિવિટી છે, પરંતુ એટલી કોઈ બહુથી મજબૂતી આપણને જોવા નથી મળી। હવે ગઈકાલે આપણે ફરી પાછા એક ઘટાડા સાથે બંધ થયા હતા। કેશ લેવલ પર આપણે ગઈકાલે 25,800ના લેવલને ટેસ્ટ પણ કર્યું હતું। ખાસ કરીને ગઈકાલે 25,897 પર ફ્યુચર્સ બંધ થયા। 895ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે કોઈ બહુ મોટા ઉછાળા કે વધારાના સંકેતો નથી, પરંતુ આપણે જે અત્યારે રેન્જમાં કામકાજ કરી રહ્યા છીએ એ જ રેન્જની અંદર આપણે કામકાજ કરીશું। પરંતુ મહત્ત્વનું એ રહેવાનું જોશે કે આપણે ગઈકાલના જે લો છે, છેલ્લા 2 દિવસથી તો આપણે અગાઉના દિવસના લો તોડી જ રહ્યા છે 3 દિવસથી, એટલે આજે તૂટે છે કે નહીં એ ખાસ અહીંયાથી ચાલની ધ્યાન રાખવાનું રહેશે। જી નીરજ,